જય સ્વામિનારાયણ. અક્ષર ઓરડીમાં બિરાજીને મહારાજે અનેક મનુષ્ય લીલાઓ કરી છે. તમારે તમારા પૌત્રાને સુખ આપવું હોય તો તમે તમારા પ્રોટોકોલમાં રહ્યો તો સુખ મળે ને. પ્રોટોકોલ છોડીને એમ ભગવાન કરુણા કરીને સુખ આપવા માટે મનુષ્ય લીલા કરે, પણ હવે ઘણીવાર પાત્ર ના હોય તો તકલીફ થઈ જાય. અદ્ભુતાનંદ સ્વામી એક બહુ સુંદર પ્રસંગ લખ્યો છે એમની વાતોમાં. મહારાજ અક્ષર ઓરડીમાં બિરાજિત, વૈશાખ મહિનો, રાત્રિ, મહારાજ પોઢેલા. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી અને અદ્ભુતાનંદ સ્વામી કે હું પણ ત્યાં હાજર હતો. મહારાજ પોઢેલા, સંતોને એવા મહારાજના શયનના દર્શન થતા હતા એટલે સંતો બેઠા જ રહ્યા, બેઠા જ રહ્યા, બેઠા જ રહ્યા. અડધી રાત થઈ ગઈ. કેવું મહારાજમાં હેત હશે. અડધી રાતે અચાનક મહારાજની ઊંઘ ઉડી ને એટલે મહારાજ જાગ્યા. મહારાજ કે સંતો, આ પોષ મહિનાની ઠંડી બહુ છે, અમને બહુ ઠંડી લાગે છે, માટે ગોદડા ઓઢાડો ને. હતો કયો મહિનો? વૈશાખ, ઉનાળો, ગરમી. મહારાજ કે બહુ ઠંડી લાગે છે, આમ ગોદડા ઓઢાડો. તો મુક્તાનંદ સ્વામીએ બ્રહ્મચારી પાસેથી ગોદડું માગીને ઓઢાડ્યું. મહારાજ કે હજી ઠંડી લાગે છે. નિત્યાનંદ સ્વામી ઓઢાડ્યું. મહારાજ કે હજી ઠંડી લાગે છે. એ ગોદડું અદ્ભુતાનંદ સ્વામીએ ઓઢાડ્યું. બધાય જેટલા સાધુ હતા બધાયની પાસે એક એક ગોદડું ઓઢ્યું. આવશે બોલો જય સ્વામિનારાયણ. મહારાજ કે હજી અમને ઠંડી બહુ લાગે છે, તો સગડી મંગાવો ને, તાપીએ તો આમ ટાઈટ ઉડે. સામે બધા ધુરંધરો બેઠા છે હો. નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, અદ્ભુતાનંદ સ્વામી. સગડી મગાવી અડધી રાતે અને પાછા બાપજી તાપવા માંડ્યા. આમ આમ. મહારાજ કે હા હવે ટાઢી ઉડી. પાછા સુઈ ગયા. થોડી વાર થઈને તે પાછા જાગ્યા. મહારાજ કે વૈશાખ મહિનાનો બપોર બરાબરનો તપે છે હો. બરાબર મધ્યાહને સૂર્ય છે, બહુ જ તડકો લાગે છે, બહુ તડકો લાગે છે, કામ થાય છે. માટે ઓલા પંખા મગાવો ને અમને પવન નાખો. અડધી રાતે આપણે હોઈએ તો શું કહીએ? મહારાજ જરાક બારણું ખોલ્યું છે, બ્રહ્મચારી જોવો તો. એવું થાય ને. મહારાજ બપોરની રાત છે. મહારાજ કે મધ્યાહનનો સૂર્ય બરાબર તપે છે, અમને ગરમીને ઘામ બહુ થાય છે. 5 ગોદડા ઓઢ્યા તો ઘામ જ થાય ને. સંતોએ કોઈએ સંકલ્પ ના કર્યો. પંખા લઈ આવ્યા ને મહારાજને આમ પવન નાખવા લાગ્યા. મહારાજ કે હા હવે ટાઢક થઈ. આવી માનુષી લીલા કરે છતાંય કોઈને સંશય ના થાય. મહારાજે જોયું. મહારાજ સીધા ઊભા થઈ ગયા. મહારાજ કે સંતો, અમે તમને ઉનાળાનો શિયાળો કહ્યો અને રાતને બરાબર બપોર કહ્યું ને છતાંય તમને શંકા ન થઈ. તમે ગોદડા મંગાવ્યા, સગડી મંગાવી, પછી પાછું કહ્યું તો પંખા મગાવ્યા. અને ત્યારે એ સદગુરુ સંતો બોલ્યા, હો
આજે પણ આપણે એને કોટી કોટી એ સંતોને વંદન શા માટે કરીએ છીએ? એ સંતો એવું બોલ્યા મહારાજ, એ અમે તો રાતનો દિવસ કરનારા અને દિવસની રાત કરનારા પ્રભુ તમને જ માનીએ છીએ. શિયાળાનો ઉનાળો કરનારા ને ઉનાળાનો શિયાળો કરનારા પણ પ્રભુ તમે જ છો. બીજા અમે કોઈને કરતા હરતા માનતા નથી. સર્વના કરતા હરતા મહારાજ આપ છો, તો આપ તો ધારો એ કરી શકો, એમાં શંકા શું કરવાની? મહારાજ અક્ષરવર્ડીમાં પોઢેલા મુક્તાનંદ સ્વામી અને ચૈતન્યાનંદ સ્વામી બંને મહારાજની પગચંપી કરતા હતા. સવાર સુધી મહારાજ પોઢ્યા અને સંતો શ્રદ્ધાવાળા સવાર સુધી મહારાજની પગચંપી કરી. સવારે અચાનક મહારાજની ઊંઘ ઉડી એટલે મહારાજે એકદમ સીધા ઉઠતા વેત મહારાજ સીધા મુક્તાનંદ સ્વામીના પગમાં પડી ગયા. એવી મહારાજે માનુષી લીલા ચાલુ કરી. મુક્તાનંદ સ્વામીના ચરણ પકડે ત્યાં સુધી તો વાંધો નહીં, મહારાજ મુક્તાનંદ સ્વામીને દંડવટ કરવા લાગ્યા. અરે તમે અમારા ગુરુ અને તમે અમારી આખી રાત સેવા કરી, અમારો અપરાધ મહારાજ કે અમારાથી અપરાધ થઈ ગયો, પાપ થઈ ગયો. મુક્તાનંદ સ્વામી હાથ જોડ્યા, મહારાજ આપ તો સ્વયં પુરુષોત્તમ નારાયણ છો, આપ પ્રભુ આ માનુષી લીલા કરો છો. ગમે તેવા મનુષ્ય ચરિત્ર કરે પણ સંતોને ક્યારે. મહારાજ એકવાર ઢોલીએ સૂતેલા અને એમાં એક મોટું જીવડું નીકળ્યું. એટલે મહારાજે પૂછ્યું કે બ્રહ્મચારી આ શું છે? મહારાજ તો કાન ખજૂરો છે. મહારાજ કે આ કરડે? હા મહારાજ કરડે ને શું થાય? મહારાજ તો હોજા ચડી જાય. તો મહારાજ કે અમારો ઢોલિયો ઉપાડો, એ અમને કરડ છે. બે ત્રણ હરિભક્તો છે, આખો ઢોલિયો ઉપાડીને બીજા ખૂણામાં, તે કાન ખજૂરો મહારાજને જ ભાળતો તો એ બાજુ. મહારાજ કે જો આવ્યો આ ઉપાડો, ત્યાંથી ઉપાડીને બીજા ખૂણામાં. મહારાજ કે આ તો અમારી પાછળ પડી ગયો છે, આ તો અમને કરડ છે, ઉપાડો ઢોલિયો. ત્યાંથી ઉપાડીને ત્રીજા ખૂણામાં. 4-5 વાર આવું કર્યું ને એટલે મૂળજી બ્રહ્મચારી સમજી ગયા. ક્યારેક ક્યારેક ડારો દઈ દેતા પ્રેમથી. એ કે મહારાજ હું ખુલ્લી તલવાર રાખીને તમારી સેવામાં ઉભો છું, એને આવવા જ ન દઉં, તમે નિરાતે આરામ કરો. મહારાજ હું જાગું છું ને ત્યાં સુધી તમારી પાસે અડવાઈ ન દઉં, બસ. મહારાજ કે તો બરાબર. આવી લીલા કરે ને છતાં એનો એ જ ભાવ. બિહારી લાલજી મહારાજે લખ્યું ભગવાનની આ માનુષી લીલા વિશે. કલાવતી રાગ છે, સરળ પંક્તિઓ છે. કોઈ સમય અદભુતતા જણાવે, કોઈ સમય અદભુતતા જણાવે, કોઈ સમય અદભુતતા જણાવે, કોઈ સમય અદભુતતા જણાવે, કોઈ સમય માનવ ભાવ લાવે. સર્વજ્ઞતા કોઈ સમય જણાય, સર્વજ્ઞતા કોઈ સમય જણાય, ક્યારે પૂછી પંથ પ્રવીણ થાય, ક્યારે પૂછી પંથ પ્રવીણ થાય. જય હો. जे कृष्ण केरा भ्रकुटी विलासे, जे कृष्ण केरा भ्रकुटी विलासे,
ભગવાનના એક ભ્રકુટીના કટાક્ષથી અનંત વિશ્વ ઉપજે, એ જ ભગવાન ક્યારેક જીવ જંતુથી ડરે, ક્યારેક માનવથી ડરે. જે કૃષ્ણ કેરા ભ્રકુટી વિલાસે, જે કૃષ્ણ કેરા ભ્રકુટી વિલાસે, અનેક વિશ્વો ઉપજે વિનાશે, અનેક વિશ્વો ઉપજે વિનાશે. ક્યારેક તો માણસથી ડરે છે, ક્યારેક તો માણસથી ડરે છે, ક્યારેક તો માણસથી ડરે છે, ક્યારેક તો માણસથી ડરે છે. એવી ક્રિયા માનવની કરે છે, એવી ક્રિયા માનવની કરે છે, એવી ક્રિયા માનવની કરે છે, એવી ક્રિયા માનવની કરે છે. મહારાજે વચનામૃતમાં મર્મ કહ્યો છે કે પોતાનામાં તો જ્યાં સુધી આ માયાના લોકમાં છે ત્યાં સુધી 3 ગુણના ભાવ હોય તો એ ગુણાતીત કેમ કહેવાય? માયાને તર્યો કેમ કહેવાય? મહારાજ કે પોતાનામાં તો ભલે 3 ગુણના ભાવ રહેતા હોય, પણ પોતાને મળ્યા જે ભગવાન એને સંપૂર્ણ નિર્લેપ સમજે તો મહારાજ કે છતે દેહે 3 ગુણના ભાવ હોવા છતાં એ માયાને તરી ગયો જાણો. ક્યારેક તો મહારાજ એવું બોલવા માંડે. જેતપુરમાં હતા મહારાજ, એકાદશીના ફરાળની વાત કરી, થોડા કડક થયા, ફરજિયાત એકાદશીનું ફરાળ કરવું આવી ટકોર કરી, કાઠીઓએ માફી માંગી અને પછી મહારાજે મનુષ્ય લીલા ચાલુ કરી. આધારાનંદ સ્વામીએ જે શબ્દો લખ્યા છે એ વખતના યથાવત વાંચું છું. આપણે ત્યાં બેસવાનું છે, મહારાજ આપણી સામે બોલે છે. મહારાજ બહુ બેઠ્યા ને સભામાં, પછી મહારાજ પાછું માફી માંગવા લાગ્યા. મહારાજ કે અમે અનેક સ્થાનમાં ફરીએ છીએ, સ્થાન પ્રમાણે ક્યારેક ક્યારેક અમને તાન ચડી જાય છે, અમને વેગ આવી જાય છે, અમને પોતાની ખ્યાલ રહેતો નથી. હું બોલ્યા? ક્યારેક અમે એકદમ ઉદાસ થઈ જઈએ છીએ, ક્યારેક ઉદાસ થઈને રિસાઈને ચાલી જઈએ છીએ. આવું થાય ને ત્યારે અમે બોલીએ એ તમારે નહીં માનવાનું. ત્યારે તમારે અમે ભાગી જતા હોય તો જોરથી પકડી રાખવા, અને અમે ગાળ દઈએ તો પણ ડરવું નહીં, જોશથી પકડી રાખવા. એમાં તમને દોષ નહીં લાગે, કારણ કે અમારો રોષ વાળો સ્વભાવ છે એટલે આવું થાય છે. પણ થોડી ક્ષણો પછી અમારો રોષ ઉતરી જાય છે. જય સ્વામિનારાયણ. આવું પ્રગટ સામે હોય ને બોલે તો પછી એમ થાય કે વાત તો સાચી છે, આપણે ઘણીવાર જોયું છે. આજ તો મહારાજે સ્વીકાર્યું કે અમારો રોષ વાળો. સ્વામિનારાયણ ભગવાન રિસાઈ બહુ જતા હો. એક ચરિત્ર કેવું છે, તમે તૈયાર છો? માટલું ફૂટી નહીં જાય ને? જેવું છે એવું કહું. છાતી મજબૂત રાખવી પડશે હો. અહીંનું જ છે, ગઢડાનું, અક્ષર ઓરડીનું. આ ચરિત્ર એટલા માટે આપણે લઈએ છીએ કે આપણને જીવમાં આમ 100% દ્રઢ થઈ જાય કે ગમે તેવી મનુષ્ય લીલા કરે તો પણ એ દિવ્ય છે. આ ચરિત્ર વાંચીએ ને આવા, ત્યારે એ પ્રગટ સંતોનો ને હરિભક્તોનો આપણને બહુ મહિમા સમજાય કે કેવું ઠસો ઠસ આમ 1876-77 નું વર્ષ, વૈશાખ જેઠનો આકરો તાપ. મહારાજે માંદગી ગ્રહણ કરી.
અક્ષર ઓરડીની બહાર મહારાજ બહુ નીકળતા નથી. બારણા અને બારીઓ ઉપર મહારાજે આજ્ઞા કરી કે વીરણના પડદા ગોઠવો એટલે ટાઢક રહે. પાર્ષદો સતત જળ છાંટા રાખે. જેઠ સુદ બારસ આવી, મહારાજની એકદમ માંદગી વધી ગઈ. શ્રીજી મહારાજ એટલા અકળાય આ તાપને કારણે. મહારાજ વારે વારે ખીજાઈ જાય એટલે બ્રહ્માનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી ચિંતિત છે. મુક્તાનંદ સ્વામી આમ મહારાજને આમ કપાળે હાથ મૂક્યો ને ત્યાં તો આમ ધાણી ફૂટ તાવ, લોઢી ધગે એવું મહારાજનું આમ કપાળ ધગે છે. એટલે સ્વામી એકદમ ઢીલા પડી ગયા. બ્રહ્માનંદ સ્વામીની પણ ધીરજ ખૂટવા લાગી. અક્ષર ઓરડીમાં મહારાજ બિરાજે છે. મહારાજ કે સ્વામી, હવે આ દેહ રહે એવું લાગતું નથી. આ જેઠ બરાબરનો તપે છે, કપરા કાળની નિશાની છે, ઘણાના પ્રાણ લેશે. પણ મહારાજ, આપની પાસે તો કાળનું એ કંઈ ચાલતું નથી, માટે પ્રભુ આપ ઉદાસ શા માટે થાવ છો? મહારાજ એકદમ આમ ઉદાસ થઈ ગયા. કેમ કોઈ સામાન્ય વ્યક્તિ બીમાર પડ્યો હોય અને એકદમ આમ જીવલેણ માંદગી હોય ને આમ ઉદાસ થઈને કે હવે તો, એવું મહારાજ આમ ઉદાસીનતાથી બોલવા લાગ્યા. મહારાજ કે હવે પ્રાણ નહીં ટકે. અને એકાએક મહારાજને એ દિવસે ઝાડા ઉલટી થયા. પેટમાં પાણી ટકે નહીં, નાવાનું બંધ થાય નહીં. બધા મૂંઝવણમાં છે. મુક્તાનંદ સ્વામી રામાનંદ સ્વામી પાસેથી વૈદુ શીખાતા એટલે ગોળીઓ બનાવી ઔષધિને લાવ્યા. અક્ષર ઓરડીમાં મહારાજ આ ગોળીઓ લો તો મહારાજ પેટમાં કંઈક ટકે. મહારાજે હાથમાં લઈને ઘા કરી દીધી. મહારાજ કે નથી લેવી, ખીજાઈ ગયા એકદમ. મુક્તાનંદ સ્વામીએ હાથ જોડ્યા. મહારાજ, આપની આ પ્રકારની ઉદાસીનતાથી મહારાજ સત્સંગ આખો વિખાઈ જશે. પ્રભુ, આપ આ મનુષ્ય લીલા કરો છો. બિચારા કેટલાય મુમુક્ષુ રજળી પડશે. કઈ મહારાજ બોલ્યા નહીં અને એવા મનુષ્ય ચરિત્ર કરવા લાગ્યા કે બધા મૂંઝાયા. મહારાજે મૂળજી બ્રહ્મચારીને કહ્યું કે અમારી સેવામાં તમે નિર્ગુણાનંદ સ્વામી, વૈષ્ણવાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, શુકાનંદ સ્વામીને અમુક નામ દીધા. મહારાજ કે એના સિવાય બીજા કોઈને આવવા દેશો નહીં, નહીતર અમારી ક્રિયામાં મનુષ્ય ભાવ આવી જશે. નિત્યાનંદ સ્વામીને કહ્યું તાપ બહુ અક્ષર ઓરડીમાં મહારાજને લાગવા લાગ્યો. મહારાજ કે સ્વામી, અહીંયા તાપ બહુ લાગે છે, બીજે ક્યાંક રહેવાની વ્યવસ્થા કરો. દાદા ખાચરને વાત કરી. મહારાજની આ ગંભીર માંદગી જોઈને દાદા ખાચરનું હૈયું બળે છે. દાદા ખાચરના દરબારની પાછળની ખુલ્લી જમીન, ત્યાં દાદા ખાચરે વ્યવસ્થા કરવાનું નક્કી કર્યું. ત્યાં વળી મહારાજે નિત્યાનંદ સ્વામીને બોલાવ્યા. મહારાજ કે દાદાના દરબારની પાછળ લીમડાના ઝાડ છે, ઘટા છે, ત્યાં અમારું રહેવાનું ગોઠવો. ઘેલા નદીનો રેલો ત્યાં સુધી લાવો, એનું વહેણ બદલાઈ નાખો. શું કે છે? ઘેલા નદીને ત્યાં લાવો, વહેણ બદલાવો બધા ભેગા થઈને. નિત્યાનંદ સ્વામી મૂંઝાણા. એટલી બધી મહારાજના આમ દિવ્ય વિગ્રહમાં માંદગી દેખાતી. ત્યાં કોઈ વ્યક્તિ જ્યારે વધારે બીમાર હોય ત્યારે કેમ આમ શું બોલે, શું કરે એનું કઈ ભાન, એવું આમ દેખાડે મહારાજ. સંતોએ બધી તૈયારી કરી. આજુબાજુ મોટા જાડા કપડા વૃક્ષોની ચારે બાજુ બાંધી દીધા. ઘેલાની રેતી લઈ આવ્યા. ઘેલાને તો ન લઈ આવ્યા, પણ ઘેલાની રેતી લઈને પાથરી દીધી. લાડુબા જીવબા અને મહિલા ભક્તોને કેવડાવ્યું કે ઘેલાનું પાણી વાસણો ભરી ભરીને મંગાવે અને સતત રેતીમાં છાંટતા રહે એટલે ઠંડક રહે. બધી તૈયારી થઈ ગઈ એટલે નિત્યાનંદ સ્વામી કેવરાયું
કે બ્રહ્મચારી મહારાજ તૈયાર છે, મહારાજને તેડતા આવો. મહારાજની એટલી બધી અશક્તિ એટલે બ્રહ્મચારી મહારાજને તેડી અને અક્ષર ઓરડીમાંથી લઈ આવ્યા. મહારાજ એક કોપીન ભર છે ખાલી, અને પાછળ લીમડાના એ ઘટામાં મહારાજને ઢોલિયા ઉપર સુવડાવ્યા. મહારાજને ટાઢક રે એટલે સંતોએ ભીના વસ્ત્રો કરીને મહારાજને કોપીન પર હતા બધા જાડા કપડા વીંટાળી દીધા મહારાજને. એટલે માયાળુ સંત મુક્તાનંદ સ્વામીને વળી ચિંતા થઈ. સંતોને કહ્યું કે મહારાજને તાવ છે, સતત ભીના કપડા ઓઢાડી રાખશું તો મહારાજને શરદી થઈ જશે, માટે થોડી થોડી વાર જ રાખો. સ્વામી તમે ચિંતા ન કરો, અમે કઈ તાવને ગાંઠી એવા નથી. આટલું મહારાજ બોલ્યા એટલે બ્રહ્માનંદ સ્વામીની હિંમત આવી. તો મહારાજ આ ટૂંટિયાને કેમ પેસવા દીધું? ટૂંટિયાનો રોગ હતો ને, ટૂંટિયા જેવું થઈ ગયેલું મહારાજ. મહારાજ કે સ્વામી અમારે ટૂંટિયાનું પરાક્રમ જોવું છે. ટૂંટિયું કોઈના દેહમાં પ્રવેશે ત્યારે શું દશા હોય? આટલું બોલ્યા ને ત્યાં એકદમ મહારાજને એવી ઉલટી થઈ અને મહારાજને એકદમ નાવાનું થઈ ગયું અને પાછા બાપજી ઢોલિયામાં મહારાજ આળોટવા માંડ્યા. ચારે બાજુ આમ છાટા ઉડાડે એવી દિવ્ય લીલા, માનુષી લીલા પ્રભુએ ચાલુ કરી. છાટા ઉડાડે અને છતાં આજુબાજુ ઉભેલા એ સંતોને કોઈને રંચ માત્ર પણ મહારાજના દિવ્ય ભાવમાં, મહારાજના સ્વરૂપમાં સંશય નથી. સંતો ધીરજથી મહારાજની આજુબાજુ પાછા મહારાજના દિવ્ય વિગ્રહને સાફ કરે છે. નિત્યાનંદ સ્વામીએ કહ્યું, મહારાજ પ્રભુ કૃપા કરો. મહારાજ પાછા એકદમ ઉદાસ થઈ ગયા. સ્વામી હવે દેહ રહે નહીં અને અમારે હવે દેહ રાખવાનો પ્રયત્ન કરવો નથી. આમ જ્યાં બોલ્યા ત્યાં બ્રહ્માનંદ સ્વામીથી ધ્રુસકું મુકાઈ ગયું. મહારાજ તમે ધામમાં જશો ને તો પણ મહારાજ અમે ધામમાંથી પાછા લાવીશું, જવા નહીં દઈએ. મહારાજ સત્સંગના મૂળ દ્રઢ કરવાના કેટલાય મોટા મોટા સંકલ્પ કર્યા છે અને હવે અમને છેતરવા બેઠા છો. સખા ભાવથી બ્રહ્માનંદ સ્વામી વઢ્યા. મહારાજ કે સ્વામી હવે એ તો અમારું સામર્થ્ય પૂરું થઈ ગયું, એ તો આટલું મોટું કરતા કરાઈ ગયું, હવે અમારાથી કંઈ થાય એમ નથી. હવે જેટલું રહ્યું એટલું હાચવું અને બાકી હકેલી નાખો, કંઈ કરવું નથી. અમારું શરીર હવે અડધું થઈ ગયું છે, હવે અમારાથી હિંમત રહેતી નથી. મુક્તાનંદ સ્વામીને વળી ચિંતા થઈ. સ્વામી પોતે પાણીમાં વરિયાળી ચોળી, એ વખતે મિક્સર તો હતા નહીં, ખાંડવાનો સમય નહીં હોય, એટલે એકદમ હાથથી વરિયાળી ચોળીને મહારાજને ઠંડક થાય એટલે પેટમાં કંઈક સાતા વળે એટલે વરિયાળીનું જળ લાવ્યા. પેલી વખતે તો ગોળી આપી તો મહારાજે ઘા કરી દીધી, એટલે આ વખતે સ્વામી શરબતમાં નાખીને લઈ આવ્યા. ભાવશે બોલો જય સ્વામિનારાયણ. મહારાજને શરબત આપ્યું. મહારાજ આ વરિયાળીનું પાણી છે, પી જાવ એટલે તમને ઠંડક થઈ જાય. સ્વામી અંદર શું નાખ્યું છે ઈ કાઢી નાખો. મુક્તાનંદ સ્વામી એકદમ લાચાર થઈ ગયા. રડતા રડતા કહ્યું, મહારાજ મહારાજ આપ જેમ કરશો કહેશો એમ કરીશું. પ્રભુ અમારે કોઈ એવો આગ્રહ નથી કે સત્સંગની પ્રથા બાંધીએ, સત્સંગ વધારીએ, સત્સંગને દિગંતમાં ફેલાવીએ, તમારા મોટા મોટા અક્ષરધામમાંથી લાવેલા સંકલ્પો પૂરા કરીએ. મહારાજ અમારે કોઈ આગ્રહ નથી. બસ મહારાજ અમારી અરજ અને પ્રાર્થના એટલી છે, બસ તમે પ્રભુ દેહ રાખો, સ્વસ્થ થઈ જાઓ અને વર્તમાન કાળે બધા ભક્તોને સુખ આપો, એટલી જ ઈચ્છા છે. મહારાજ કે તમે બધા તમને વાતો કરી કરીને આટલું જ્ઞાન આપ્યું, આટલા તમને ઘડ્યા, તૈયાર કર્યા, ને તમે આવી મોડી વાતો કેમ કરો છો?
તે આ સત્સંગનો પાયો હાવ ઉખેડી નાખવો છે? મહારાજ કે તમે તો કલ્યાણના માર્ગ હાવ બંધ કરી દેવાના વિચારો કર્યા છે. આમાં મહારાજ એકદમ આકરા થઈ ગયા. નિત્યાનંદ સ્વામી ઉભા થઈને કહ્યું, હવે કોઈએ મહારાજને કંઈ કહેવાનું નથી, મહારાજને સુવા દો. મહારાજ કહ્યું, સ્વામી અહીંયા આરામ નહીં થાય, એવું લાગે છે અહીંયા આરામ નહીં થાય. અમારે હાલે માળના ડુંગરામાં જવું છે, માટે ગાડું તૈયાર કરાવો. ત્યાં જઈને ડુંગરામાં જઈને વિચાર ભવિષ્યનો કરશું કે ભવિષ્યમાં સત્સંગમાં શું કરવું. આમ બોલતા બોલતા સંતો વીંજણાથી પવન નાખતા હતા તો મહારાજને વળી આંખો ઘેરાણી અને થોડી વારે ઊંઘ આવી ગઈ. અચાનક ઊંઘ ઉડી, સાદ પાડ્યો, સીધી બૂમ નાખી. નિત્યાનંદ સ્વામી, હા મહારાજ. નિષ્કુળાનંદજીને બોલાવો. નિષ્કુળાનંદ સ્વામીને બોલાવ્યા, દોડતા આવ્યા. મહારાજ, અમારે હાલે માળમાં જવું છે, માટે સરસ નવું ગાડું તૈયાર કરો, અત્યારે ને અત્યારે કરો. આ બાજુ નિત્યાનંદ સ્વામી ગયા. દાદા ખાચર, લાડુબા, જીવુબા, એની આંખોમાંથી તો આ મહારાજની આ માંદગી, આ ચેષ્ટા જોઈને આંસુ સુકાતા નથી. આ બાજુ જેવા નિષ્કુળાનંદ સ્વામી ગાડું બનાવવા માટે સર સામાન ગોતવા લાગ્યા, ત્યાં નિત્યાનંદ સ્વામી આવ્યા. શું કરો છો સ્વામી? મહારાજે આજ્ઞા કરી છે તો ગાડું બનાવું છું. એ હમણાં આવે છે, આવો મારી ભેગા. મહારાજ સુતેલા. બે સંતોને ઓશિકા પાસે રાખ્યા, બે સંતોને ત્યાં ચરણમાં, અને ચાર સંતોએ આમ ઈશારો નિત્યાનંદ સ્વામીએ કરી દીધો. એટલે આમ ઢોલિયો ઊંચો કરે ને આમ હલાવે. થોડી વાર મહારાજ જાગ્યા. મહારાજ કે આ શું કેમ હલે છે? નિત્યાનંદ સ્વામી કે મહારાજ આપણે હાલે માળમાં ડુંગરામાં ગાડું જાય છે ને એટલે રોદા આવે છે. મહારાજ કે હા, તમે અમારો સંકલ્પ તો પૂરો કર્યો. હા, હવે ત્યાં જઈને પાછા આમ અડધી આંખો મીચી જાય, ત્યાં જઈને હવે સત્સંગનો નિરાતે વિચાર કરશું. વળી થોડી વાર થઈ, ત્યાં આંખો ખોલીને આમ ઉપર જોયું તો ઉપર તો લીમડાનું ઝાડવું. નિત્યાનંદ સ્વામી, હા મહારાજ આ શું છે? મહારાજ આ લીમડો. તો આપણે હાલે માળમાં જઈએ એમ કહેતા હતા ને. મહારાજ કે આ ગપ્પા હું મારો છો? નિત્યાનંદ સ્વામી કે મહારાજ તમે મારો છો તો અમે મારીએ. મહારાજ કે કેમ? તે મહારાજ અમે તમને એમ કહીએ કે મહારાજ તમે માંદા છો, તો તમે એમ કહો કે અમારે ક્યાં માંદા, આ બધું બોલીએ છીએ, ચાલીએ છીએ, શરીરે સારું જ છે. અને મહારાજ અમે એમ કહીએ કે મહારાજ તમે બીમાર છો, તો તમે તરત એમ કહો છો કે જો આવ્યો ને મનુષ્ય ભાવ. મહારાજ અમારે તો સુડી વચ્ચે હોપારી છે. તો મહારાજ અમને ચોખ્ખું સ્પષ્ટ કહો કે તમે માંદા છો કે હાજા છો. મહારાજ કે જો માંદા પણ છીએ અને હાજા પણ છીએ. જ્યારે માંદા પડવું હોય ત્યારે માંદા પડીએ, અને હાજા થવું હોય તો હાજા થઈ જઈએ. સંતોએ હાથ જોડીને કહ્યું, નિત્યાનંદ સ્વામી મહારાજ તો આ સમગ્ર સત્સંગને સુખ થાય માટે સાજા થાવ. આ મહારાજ કેટલાય દિવસથી બધા રડે છે, ગઢપુરવાસી, કોઈ અન્નજળ લીધું નથી, સૌના ઉપર દયા કરો. મહારાજ બધાના શરીર સુકાઈ ગયા છે, આંસુડા કોઈની આંખમાંથી સુકાતા નથી. મહારાજ કે એવું બધું થઈ ગયું? કરો કરો ઉભા, અમે હાજા હાથથી. બહેનોને કહો કે અમારા માટે ઘઉંની રાબ બનાવે. અને આ બાજુ તો લાડુબા જીવુબાને સંદેશ મળ્યો કે મહારાજ હાજા થઈ ગયા. અને એ તો ભાઈ પુરુષોત્તમ નારાયણ છે. મહારાજ આમ ઘડીક વારમાં તો બેઠા થઈ ગયા. લાવો અમારા વસ્ત્રો, સ્નાન કરીને બરાબર આમ તૈયાર થઈ ગયા. અને રાબ આવી તો પછી તો મૂળજી બ્રહ્મચારીએ મહારાજને અક્ષરવોડીમાં દઈ દીધા. રાબનો કટોરો બ્રહ્મચારી આપ્યો. મુક્તાનંદ સ્વામી બાજુમાં ઉભેલા. મહારાજ કે સ્વામી આ રાબ પીવાય? આ મહારાજ રાબ તો બહુ સારી. મહારાજ આ રાબ પીવો ને તો ટૂંટિયું જલ્દી ભાગે. મહારાજ કે તો આપણે ભગાડવું જ છે, કેજો બહેનોને રોજ અમને હમણાં બનાવીને આપે.
આવી માનુષી લીલા કરે. તમે આમ કલ્પના તો કરો. અને છતાંય એ સંતોના હૈયામાં કોઈ દિવસ કાંઈ ક્યારે રંચ માત્ર ફેર ના પડે. વાલા ભક્તજનો, મહારાજના સ્વરૂપમાં આવો નિર્વિકલ્પ નિશ્ચય કરવો. મહારાજનું સ્વરૂપ, મહારાજની ક્રિયા. ઘણી વાર આપણને એમ થાય કે મહારાજે આ 2 ગાદી કરી એટલે બધા પ્રશ્નો છે. એક કરી હોત તો. શ્રીજી મહારાજે જે કર્યું છે એ બધું જ દિવ્ય છે. આપણી મતિ પહોંચે કે ના પહોંચે. અક્ષર ઓરડીમાં બિરાજીને મહારાજે આવી માનુષી લીલા કરી છે. તો ક્યારેક શ્રીજી મહારાજે કોઈને પ્રેમથી ટકોર કરવી પડે, વઢવું પડે તો મહારાજ વઢ્યા પણ છે. ઉપદેશ પણ આપ્યો છે. એકવાર દેવર્ષિ નારદજીને એમ થયું કે ગઢડા જવું છે, હાથમાં વીણા, માથે મજાની શિખા, અને વીણા વગાડતા વગાડતા આવ્યા દરબાર ગઢમાં. તમને સંભળાય છે? નારાયણ 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 શ્રીમન્નારાયણ. આવશે તાલી.
નારદજી અહીંયાથી નીકળ્યા, તમને દર્શન થયા અને સંકીર્તન કરતા કરતા અક્ષર ઓરડીમાં પહોંચ્યા મહારાજના દર્શન કરવા. મૂળ એઝ ઇટ ઇઝ રૂપમાં આવેલા નારદજી મૂળ રૂપમાં જઈને મહારાજને પ્રણામ કરે. મહારાજ કે આ શું બધું? બસ પ્રભુ દર્શને આવ્યો છું. મહારાજ કે તમને ખબર નથી? ટકોર કરી મહારાજે. મહારાજ કે આ વખતે અમે બધાને કહી દીધું છે, જેને આવવું એને આવવાનું, પણ મૂળ રૂપે નહીં આવવાનું. આવશે બોલો જય સ્વામિનારાયણ. આ વખતે બધાએ છુપા રહેવાનું છે. શું રહેવાનું છે? મહારાજ કે અમારા સાધુમાં ઘણા ઘણા સમર્થ છે, પણ અમે બધાને છુપા રાખ્યા છે. મહારાજ કે અમારા રૂવાડે રૂવાડે અનંત કોટી બ્રહ્માંડ ઉડે, કરોડ કરોડ સૂર્યના જેવી કાંતિ અમારે રૂવાડે રૂવાડે છે, છતાંય અમે છુપા રહીએ છીએ. આ મૂળ રૂપે આજે ભલે આવ્યા, હવે પછી આવતા મહારાજ કે મેં બધા દેવતાને કહી દીધું છે, આવવું હોય એને રૂપ બદલીને આવવાનું. નારદજીએ કહ્યું પ્રભુ ભૂલ થઈ ગઈ, હવે ધ્યાન રાખીશ. મહારાજ અક્ષર ઓરડીમાં બિરાજિત. બ્રહ્માનંદ સ્વામી દર્શને આવ્યા, પગે લાગ્યા, બેઠા, હાથ જોડીને કે મહારાજ પ્રભુ દયા કરો. મહારાજ કે સ્વામી અમે કેટલી દયા કરી, ક્યાં અષ્ટાવરણ પાર અક્ષરધામ, અક્ષરના અધિપતિ અમે, વચ્ચે કેટલા આવરણ, કેટલા ધામ, કેટલા લોક, મહારાજ કે ક્યાંય ન રોકાયા અને સીધા આ ફૂટલા બ્રહ્માંડમાં તમારે માટે આવ્યા. મહારાજ કે આ પંચભૂતના ખોરડાની વચ્ચે, પંચભૂતના લોચાની વચ્ચે ભેળા રહીએ છીએ. મહારાજ કે આટલી તો દયા કરી. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ એ બધી વાત સાચી, પણ અમારે માયાનું આવરણ તે સમજાય નહીં. તો મહારાજે ચાદર ઓઢેલી, મહારાજ એમ ખુલ્લી કરી નાખી. મહારાજ કે લ્યો કરો, હવે આવરણ છે. મહારાજ હવે આવરણ ટળી ગયું. મહારાજે બ્રહ્માનંદ સ્વામીને ટકોર એ કરી કે અમારી પ્રાપ્તિ અને અમારી ઓળખાણ એ જ અમારી સૌથી મોટી દયા છે. ઘણીવાર આપણને સત્સંગમાં બીજી દયાની અપેક્ષા હોય કે શરીરે થોડું સારું થઈ જાય, વ્યવહારે સારું થઈ જાય, કેમ તો કંઈક અંતરમાં થોડુંક બધું. પુરુષોત્તમ નારાયણની પ્રાપ્તિ છે સૌથી મોટી મહારાજની દયા છે. અક્ષર ઓરડીમાં મહારાજ બિરાજિત. એક ભગત આવ્યા, એ બેઠા, બીજા ભક્તો બેઠા છે. એક ભગત મૂર્તિ લઈને આવ્યા, એમાં નીચે લખ્યું હતું કુંજ વિહારી. શું લખ્યું હતું? મહારાજની પાસે પ્રસાદીની કરવા આવ્યા. મહારાજ કે અમે કોઈ દિવસ કુંજમાં વિહાર કર્યો નથી. એટલે મહારાજ કે અમારી મૂર્તિ હોય તો આ નામ બદલવું પડે. મહારાજ નામ બદલાયું. પછી સંતોએ કીર્તન બોલ્યા, એ રૂડી કેસર કેરી આડ મનોહર ભાલ મારે લોલ, હે ચોર્યા બ્રજનારી ના ચિત, લટકંતી ચાલ મારે લોલ, શોભે નટવરજીને સંગ, મનોહર મંડળી રે લોલ, હે કરે છે યમુના તીરે ખેલ, સખા સર્વે મળી રે લોલ. અક્ષર ઓરડીમાં સંતો હરિભક્તો આખી અકડે ઠઠ ભરી હતી. કીર્તન બોલાણું ને મહારાજ કે અમને તમે બધા એકલા મૂકીને જતા રહ્યા. શું બોલ્યા?
મહારાજ કે તમે બધા એકલા છોડીને જતા રહ્યા, અમારી હારે કોઈ ના રહ્યું. સંતો કે મહારાજ કેમ? મહારાજ કે આ કીર્તનમાં વર્ણન આવ્યું કે ચોર્યા વ્રજનારીના ચિત્ત, કોઈક તો ત્યાં ગોપીઓની કલ્પના કરવા લાગ્યા, કોઈક યમુના કાંઠે જતા રહ્યા, કોઈ પેલા ભગવાન કૃષ્ણના બાળ સખાઓને યાદ કરવા લાગ્યા. કોનું ચિંતન કરવા લાગ્યા? મહારાજ કે અમને તો એકલા છોડી દીધા, અહીંયા અમારી પાસે કોઈ નહોતું. મહારાજ કે આ મુક્તાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, આ સંતોને અમે આજ્ઞા કરી છે કે પરોક્ષ ભાવમાં અમારી લીલાના કીર્તન કરવા. પણ મહારાજ કે તમારે જ્યાં જ્યાં ગોકુળ, મથુરા, વૃંદાવન, યમુના, ગોપી, ગોવાળ એવા નામ આવે, મહારાજ કે તમે બધા ત્યાં જતા રહ્યો છો, અહીંયા કોઈ રહેતા નથી. પણ એ ગાનાર તો પ્રગટ મૂર્તિ, પ્રગટ મૂર્તિના સંબંધને પામ્યા એવા સ્થાન, પ્રગટ મૂર્તિના સંબંધમાં રહેલા સંતો, હરિભક્તો, તીર્થ, એને સામે રાખીને ગાય છે. માટે જ્યારે આ કીર્તન બોલવા ત્યારે આ પ્રગટને સામે રાખવા. હવે કીર્તન ગાઈએ ત્યારે મહારાજનો સંદેશ આપણે યાદ રાખજો હો. રાખશો ને તો ભાવ છે બોલો જય સ્વામિનારાયણ. છેલ્લું ચરિત્ર સદગુરુ મુક્તાનંદ સ્વામી અક્ષર ઓરડીમાં દર્શને પધાર્યા. વિચરણ કરીને મહારાજની પાસે ગયા. હાથ જોડીને મહારાજને પૂછ્યું, પ્રભુ મહારાજ કંઈક શાંતિ થાય એવી પ્રભુ વાત કરો. સામાન્ય જીવને જેવી અંતરમાં અશાંતિ હોય એવી તો આ મહાસંતને હોય નહીં. પણ કંઈક સત્સંગમાં કંઈ વિક્ષેપાદિક હોય તો સ્વામીને થોડું હશે. આમ બોલ્યા એટલે મહારાજને એમ થયું એક સમય ત્યાં ચંદ્ર ઉજાસે, મુનિ બેઠા હતા પ્રભુ પાસે, ગદ ગદ કંઠે પૂછું એમાં, સદા શાંતિ રહે પ્રભુ કેમ. મુક્તાનંદ સ્વામીએ આવો પ્રશ્ન પૂછ્યો એટલે મહારાજના મનમાં થયું સમજોમાં શાંતિ નવ ભાષે, બીજા જનની વાત શું થશે. મહારાજ કે મુક્તાનંદ સ્વામીને અશાંતિ છે તો બીજાની શું વાત કરવી. પડ્યો વ્યર્થ પરિશ્રમ જાણી, બોલા અંતરે ઉદાસિયાણી. મહારાજ કે સ્વામી જો અમે છપૈયામાં પ્રગટ થયા, એમ મહારાજે પોતાના પ્રાગટ્યથી માંડીને અયોધ્યાને છપૈયામાં જે જે બાલચરિત્ર કર્યા એ બધું જ વર્ણન કર્યું. સ્વામીને એમ કે મહારાજ કંઈ જ્ઞાન વાર્તા કરશે, કંઈ સાંખ્યની જગત નાશવંતપણાની તો અંતરમાં શાંતિ થશે. વળી આટલી વાત કરીને મહારાજ અટકા એટલે મહારાજને પાછું કહ્યું, મહારાજ કંઈ શાંતિ થઈ વાત કરો. એટલે મહારાજે 11 વર્ષની ઉંમરે ઘર છોડીને વનમાં નીકળાને નીલકંઠ વર્ણી વેશે જે જે લીલાઓ કરીને લોજમાં આવ્યા ત્યાં સુધીના તમામ ચરિત્રો મહારાજે સંભળાવ્યા. વળી બીજે દિવસે વળી પૂછ્યું, મહારાજ કઈ શાંતિ થઈ વાત કરો. એટલે આગળના દિવસે મહારાજે જ્યાં ચરિત્રો ઉભા રાખેલા ત્યાંથી વળી લોજમાંથી વિચરણ કરતા કરતા સત્સંગ વિચરણ કરીને છેલ્લે મહારાજ ગઢડામાં આવ્યા ત્યાં સુધીના બધા ચરિત્રો કયા. મુક્તાનંદ સ્વામીના અંતરમાં આમ હજી અશાંતિ ટળી નહીં એટલે સ્વામી ઉદાસ થઈ ગયા. મહારાજે કહ્યું કે સ્વામી તમે ગુજરાતમાં વિચરણ કરવા જાઓ. ગાડું જોડાવી દીધું, વિચરણ કરવા માટે જતા હતા. એમાં નિત્યાનંદ સ્વામી મળ્યા. સ્વામી એકદમ ઉદાસ થઈ ગયા. નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું કે સ્વામી કેમ આમ થોડું તમારું મોઢું વિલું પડી ગયેલું દેખાય છે. એટલે મહારાજે કહ્યું, મુક્તાનંદ સ્વામીએ કે સ્વામી મહારાજની પાસે ગયો તો 2-3 વાર મહારાજને પૂછ્યું કઈ શાંતિ થાય એવો ઉપાય દેખાડો.
તો મહારાજે શું કહ્યું? પહેલા દિવસે પૂછ્યું તો મહારાજે બાલ ચરિત્રો કયા, બીજા દિવસે પૂછ્યું તો વનની લીલાઓ કઈ, ત્રીજા દિવસે પૂછ્યું તો મહારાજે સત્સંગના ચરિત્રો કયા. અને ત્યારે નિત્યાનંદ સ્વામીને અંતરમાં આમ જબકારો થયો અને નિત્યાનંદ સ્વામી એવું કહ્યું કે સ્વામી, તમે મહારાજનો મર્મ કદાચ સમજી નહીં શક્યા હોય. મહારાજનો કહેવાનો મર્મ એ છે, અનેક પ્રકારની જ્ઞાનની વાતો છે, પણ અંતરમાં પરમ શાંતિ લેવી હોય તો મહારાજનો આ સિદ્ધાંત મહારાજે તમને ચરિત્રો દ્વારા કહ્યો કે ચરિત્ર સિવાય પરમ શાંતિ ક્યાંય નથી. પુરુષોત્તમ પૂરણ કામ સદા બિરાજે અક્ષરધામ, તેહ પ્રગટ મળ્યા છે આય, બધા સાધન આવ્યા તે માય. પ્રગટ અક્ષરધામસ્થ અધિપતિ ભગવાન હવે છતે દેહે મળી ગયા, હવે બધા જ સાધન થઈ રહ્યા. પછી શું કરવાનું તે કહો, ભજો પ્રગટ પ્રભુ ને સહો, મારા લીલા ચરિત્ર છે જેહ, તેને સાંભળવા ધરી સ્નેહ. પ્રભુ ચરિત્રનો મહિમાય, સૌએ ઉતારો અંતરમાય, ત્યારથી મુક્ત મુનિએ નીત, લખવા માંડા પ્રભુ ચરિત. મુક્તાનંદ સ્વામીના દિલમાં જરા એમ થયું કે મહારાજ મારી મર્યાદા રાખે છે, એટલે મહારાજ મને જરા આમ સીધી ટકોર કરીને મહારાજે મને કહ્યું નહીં કે સ્વામી આમાં જ શાંતિ છે, તમે બીજે ખોળો છો. અમારા લીલા ચરિત્રો એમાં જ પરમ શાંતિ છે. મહારાજની પાસે જઈને હાથ જોડ્યા, પ્રભુ મહારાજ તમે મને કહેતા રહેજો, કઈ મારી અણસમજણ હોય તો મહારાજે ટાળજો. મહારાજે કહ્યું સ્વામી બસ, અખંડ મૂર્તિ દેખાતી હોય એને પણ જે સ્થાનકને વિશે જે લીલા કરી હોય તે સંભાળી રાખવી. અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યો હોય કે સમાધિ સિદ્ધ કરી હોય, બ્રહ્મ સ્થિતિને પામ્યા હોય, મહારાજ કે સુખદેવજી બ્રહ્મ સ્થિતિને પામેલા છતાંય ભાગવત લીલાનું ગાન કરતા આવા. મહારાજે વાલા ભક્તજનો લીલા ચરિત્રનો બહુ મહિમા કહ્યો છે. મહારાજ કે ચરિત્ર રૂપી જાળામાં મનને ગૂંચવી મેલવું એનાથી મોટો કોઈ અંતરને શુદ્ધ કરવાનો ઉપાય નથી. ત્યારે આપણે બહુ જ ભાગ્યશાળી છીએ વાલા ભક્તજનો. આ દિવ્ય ચરિત્રો જે ભૂમિ ઉપર મહારાજે કર્યા છે, જે ભૂમિ ઉપર મહારાજે એક એક ચરણારવિંદ પાડ્યા છે, ચેષ્ટાઓ કરી છે, એ ભૂમિમાં બેસીને એ જ ચરિત્રોનું આટલા પવિત્ર સંતો ભક્તો માતાઓ વચ્ચે બેસીને શ્રવણ કરીએ છીએ. આપણા બહુ મોટા ધન્ય ભાગ્ય છે. મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ. અમે તો સંતોએ સંકલ્પ કર્યો છે, આ 132મી કથા છે. કથા કરીએ એટલે અનુભૂતિને અહેસાસ આપણને આનંદ તો આવતો હોય, પણ આ 132 કથામાં સૌથી વધારે આમ ચરિત્રો ગાવાનો આનંદ અને અહેસાસ સૌથી વધારે અહીંયા આવી રહ્યો છે અમને. એટલે અમે સંકલ્પ કર્યો છે, ભગવાન ગોપીનાથજી મહારાજ કરુણા કરે તો દર વર્ષે એક પારાયણ દાદાના દરબારમાં લીંબ વૃક્ષ નીચે કરવી. અમે તો આવશું, તમે આવશો? પાક્કું? પ્રભુ સ્વામી કહે છે 2 તો મારી પાસે લખાઈ ગઈ છે. આપણે મહારાજના ચરણોમાં, ગોપીનાથજી મહારાજના ચરણોમાં 2 મિનિટ સંકીર્તન કરી મહારાજના મંત્રનું ગાન કરીને પ્રાર્થના કરીએ કે મહારાજ તમારી આ દિવ્ય ભૂમિ આવો ને આવો લાભ મહારાજ અમને આપતા રહેજો અને અમારા ઉપર કરુણા વરસાવતા રહેજો. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ.
સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. મને એમ લાગે છે મહારાજ ઊભા ઊભા ધૂન કરાવતા 2 જ મિનિટ આપણે ઊભા થઈ અને આમ મહારાજ ધૂન કરાવે છે ઊભા ઊભા લીંબ વૃક્ષ નીચે ને આપણે બધા કરીએ છીએ એવા ભાવથી. સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ